થી કે હું વ્લોગિંગ કરતો હોય ને ત્યારે અમુક માણસો મિત્રો દીપુભાઈ છે ને અત્યારે નાસ્તો કરાવવા લઈ જાય છે. જો મહાવીર નાસ્તામાં નાસ્તો કરાવવાનો આ જોવો ખરા કેટલો કડ. હા મિત્રો, ગુડ મોર્નિંગ તો હર હર મહાદેવ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો કાલે રાત્રે એક વરસાદ આવ્યો છે જોરદાર મસ્ત મજાનો, કે જે આમ બહુ અતિશય આમ કે પવન સાથે વગેરે આમ કહી ન શકાય એમ કે એવો વરસાદ આવી ગયો કાલ રાતે. અને અત્યારે જો વાત કરીએ ને તો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો થઈ ગયું છે સવાર, અને વાદળ છે થોડુંક ધુમ્મસ. સૂર્યનારાયણ ભગવાન દેખાતા નથી. અને વરસાદ જો કાલ રાતે જો કેવો આવી ગયો, લાદી સાફ કરી નાખી એમ એવો વરસાદ આવી ગયો. અને હું તો ઘડીક વાર માટે આ રૂમમાં ગયો તો ત્યાં આગળ તો ફાડ નકરો એવો હતો અવાજ આવતો હતો એમ કે. પછી તો હું ક્રિશિવને લઈને ત્યાં હતો ને તો ત્યાંથી ક્રિશિવને લઈને પાછો આવતો રહ્યો આ રૂમમાં, અને ક્રિશિવ પણ બીવતો હતો. તો પછી ત્યાંથી રૂમમાં આવી ગયો ને પછી તો ઘડીક વીજળી કડાકા આ તે વગેરે પવન ફૂંકાતું હતું, એની તો વાત ન કરીએ એમ એવું હતું. અત્યારમાં જો કે મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. અને કાલે તો ગરમી બહુ જ થતી હતી, આખો દિવસ ગરમી થઈ, એટલા માટે કાલ વરસાદનું થોડુંક વધારે દબાણ હતું એમ. અને આજે તો લાગે છે કે ખુલ્લું વાતાવરણ જેવું થઈ ગયું છે કે. અને જો આ બધું નમી ગયું, જોયું કરાઈને એક બાજુ થઈ જાય, આ ઝાડ નમી ગયું, એ બધું અલગ થઈ ગયું છે અત્યારે. કેમ કે કાલ રાતે જે પવન જેવો હતો એમ કે વરસાદ સાથે બધું હતું ને, તો બધું પાણીના વજનથી બધું નહીં. મિત્રો અત્યારે છે ને આમ હમણાં મેં તમને કીધું કે નહીં કે વાતાવરણ જોતાં મને એવું લાગે છે કે અત્યારમાં ખુલ્લું વાતાવરણ થઈ જશે, પણ ના, એવું કંઈ નથી. એમાં એવું થયું કે અત્યારમાં જો પાછો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હું આ એક તો વાત એ હતી કે હું વ્લોગિંગ કરતો હોય ને ત્યારે અમુક માણસો મારા હું આવી રીતે ફોન કે વગેરે રાખીને હોય ને તો એ બધા જોતા હોય કે આ શું કરે છે એમ. તો એક નવીન લાગે છે મને પણ. મિત્રો હવે હું જઈ રહ્યો છું નીચે, કેમ કે અત્યારમાં નાસ્તો કર્યા વગેરે હું ઉપર આવી ગયો હતો. પહેલાં તો નાસ્તો કરી લઈએ, પછી મસ્ત મજાનું મૂડ થઈ જાય, પછી પાછા આપણે મળીએ. મિત્રો જો અત્યારમાં મસ્ત મજાની લસણની ચટણી બની જાય છે, ચા દૂધ અને ભાખરી. આ છે અમારો સવારનો નાસ્તો. મિત્રો અત્યારમાં છે ને અમે જો કૃષિ હાટન ભાગ લઈ આવ્યા, અને જો ઓલું લઈ લીધું અને એક આ લઈ લીધું. તો અત્યારમાં કૃષિભાઈ જો ઠપકારી રહ્યા છે. હેલો, હા ખૂટી રહ્યું ને, હા ખાઈ ગયો. શું હે ત્યાં, શું હે ત્યાં ન જવાય. મિત્રો અત્યારે અમે છે ને આવી જઈએ છીએ ધંધુકા, અમારા ભાઈબંધની ગાડીને કે ઓલું બેટરી પતી જાય છે જો ઇકોમાં. તો અમે અત્યારે ઇકોની બેટરી લેવા માટે આવ્યા છીએ, કેમ કે ધક્કો ને એવું માર્યું તો ઘણું એમ લાગ્યું કે બેટરી બેસી જાય છે. તો એટલા માટે ધક્કો મારીને ચાલુ કરીને અત્યારે લઈને આવ્યા છીએ બેટરી માટે ધંધુકા. આ બેટરીની દુકાન છે, તો બેટરી લઈ લઈએ પછી ફિટ કરાવી દઈએ. કારીગર આવી જાય જોવા માટે, ખોલી રહ્યા છે. આ બેટરી છે, ચાર્જ કરે હાલે કે પછી બદલવી પડશે. મિત્રો આમાં છે ને પાણી નથી હાવ, એટલે જો એની તે બિસ્લેરીનું પાઇપ છે, એટલે ચેક કરે છે શું કે ફેલ થશે કે બદલાવી પડશે, એ પછી કહે છે. બધામાં અલગ જગ્યાએ પાણી નાખે. મિત્રો ખાલી હવે બેટરી બદલાવાની હતી, પણ એમાં એવું થયું કે પાણી નહોતું, એટલે પાણી બદલાઈ નાખ્યું અને ઓકે થઈ જશે બેટરી. એટલે હવે જઈએ છીએ પાછા ઘીરે. મિત્રો દીપુભાઈ છે ને અત્યારે નાસ્તો કરાવવા લઈ જાય છે. જો મહાવીર નાસ્તામાં નાસ્તો કરાવવા લઈને આવી ગયો છે. ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ.
મિત્રો ગાડી એ તો ભારે કરી અમારે દીપુભાઈએ નવી નવી ગાડી લીધી હતી અને એમાં એવું હતું કે વધારે બહુ ગાડી વિશે કંઈ જાણ નથી. એને બેટરીમાં પતી ગયું હતું પાણી, તો તે પાણી નાખ્યું પણ તોય પાછું અમે નાસ્તો કર્યો ત્યાં લગીનમાં, તો પાછું તકલીફ થઈ જઈ છે કંઈ. હું ત્યાં સેલ મારું છું પણ તોય તો થતી નથી, તો બતાવતા જ નથી પાવર જ. તે પાછી લઈ જવી પડશે ત્યાં. મિત્રો આ તો સારું ધંધો પછી અત્યારે ઘરે પહોંચી ગયો. આ એકલો હોતો હે અને આ જોવો જ ખરા કેટલો કડ ઉપર છે, આખી સેટી ખાલી પડી છે. એક દિવસ તો પડી ગયો તો એને રાતે 11-12 વાગે આવી રીતે છેક પડી જ ગયો છે. તો ખબર નથી, અજાણતા પડી ગયો. હું બહાર હતો, મમ્મીને બે અહીં સૂતા હતા, ત્યાં અત્યારે જોયું તો લાગ્યું કે ના ના આવી રીતના પડી જ ગયું છે. ડુંગળી લેવા ક્યાં ગયા હતા? ડુંગળી લેવા ક્યાં ગણી શકે ગુંજે નાંગણી છે, નાંગણી તગડો આવી ગઈ થોડી. મિત્રો તો હું હવે ઘરે આવી ગયો ને, ઘરે આવીને પછી ચડી ગયો ધાબા ઉપર. અને આજનું વાતાવરણ કહું ને તો મિત્રો નકરું એમ કહેવાય કે શ્રાવણ મહિના જેવું. જેમ શ્રાવણ મહિનાની અંદર ટમ આખો દિવસ કે વરસાદ ચાલુ હોય ધીમે ધીમે, આજનું વાતાવરણ એવું છે. એટલે નકરું હું ખાલી વ્લોગ બનાવવા માટે અધ્યાય હતો એમ. અને એમાં એવું હતું કે હું વ્લોગ બનાવી પછી નીચે જતો રહ્યો, કેમ કે આ વરસાદ રહ્યો ને ધીમે ધીમે ચાલુ જ છે આજ નથી. તો હમણાં આપણે પાછા મળીએ. મિત્રો હવે મસ્ત મજાનું જમી લીધું છે ને આજે થયું એવું કે આપણે તો તમને ખબર જ છે કે સવારથી આજ તો નકરું ટ્રાવેલિંગમાં જતો, કેમ કે ધંધુ મારા ફ્રેન્ડની ગાડીને બેટરી ખરાબ થઈ ગઈ હતી, તો અમે અને વરસાદ ટમ ચાલુ જ હતો. તો એમાં થયું એવું કે આપણે પછી ડુંગળી જવા જવાનું થયું. તો આજ તો નકરા થઈ ગઈ જઈશું. એટલે આજનો બ્લોગ આટલો જ છે અને મળીએ નવા બ્લોગની સાથે. ટાટા બાય.